સુરત શહેરને અડીને આવેલા કામરેજને સુરત મહાપાલિકામાં સમાવી લેવા માટેની માંગ ઉઠી છે. તાલુકા પંચાયતમાં વિપક્ષે આ મામલે અભિયાન હાથ ધર્યું છે. પંચાયતની હદમાં આવેલી સોસાયટીઓના પ્રમુખ, વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ સહિત મોટી સંખ્યામાં સ્થાનિક રહીશોએ આ મામલે અઠવાલાઇન્સ ખાતે આવેલી સુરત કલેક્ટર પર ધસી ગયા હતા અને કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું. કામરેજના અગ્રણીઓ અને રહીશો કલેક્ટર કચેરી પર મોરચો લઈ પહોંચ્યા હતા. આ લોકો કામરેજને સુરત મહાનગરપાલિકામાં સમાવી લેવા માંગ કરી હતી. જિલ્લા કલેક્ટરને આપેલા આવેદનપત્રમાં કામરેજ તાલુકા પંચાયતના વિપક્ષના નેતા જે.ડી. કથિરિયાએ જણાવ્યું હતું કે 3 લાખથી વધુ લોકો કામરેજ વિસ્તારમાં આવેલી વિવિધ સોસાયટીઓમાં વર્ષોથી રહે છે. છેલ્લા 1 દાયકામાં કામરેજ ગ્રામ પંચાયતની વસ્તી ખૂબ વધુ છે. છતાં હજુ સુધી કામરેજમાં વસ્તી અનુસાર ટાઉન પ્લાનિંગ કરાયું નથી. તેના કારણે અનેક સમસ્યાઓ ઊભી થઈ છે. આ વિસ્તારમાં રસ્તા સારા નથી. મોટે ભાગના રોડ રસ્તાઓની હાલત ખૂબ જ દયનીય છે. તાલુકા અને જિલ્લા પંચાયતના શાસકોને અવારનવાર જાણ કરવા છતાં તેમના પેટનું પાણી હાલતું નથી. ગ્રામ પંચાયત હસ્તકના ઘણા બધા રસ્તાઓ ઉપર દબાણ કરવાથી કેટલાક રસ્તાઓ આંશિક તો કેટલાક સંપૂર્ણ રીતે બંધ થઈ ગયા છે. આ ઉપરાંત માર્ગ અને મકાન વિભાગ હસ્તકના તમામ મુખ્ય માર્ગો ચાલવા યોગ્ય પણ રહ્યા નથી. આ રસ્તાઓ વાહન ચલાવી શકાય તેવી પરિસ્થિતિમાં તો જરા પણ નથી. આ તમામ સમસ્યાઓ ઉપરાંત સ્ટ્રીટ લાઇટના અભાવના કારણે રાત્રિના સમયે સામાન્ય રાહદારીઓને ચાલવામાં જાણે જીવ હથેળીમાં લઈને જવું પડે તેવી મુશ્કેલી પડે છે. અકસ્માતોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. કામરેજમાં સરકારી સ્કૂલ શરૂ કરવા, સર્વિસ રોડ ખુલ્લા કરવા, સ્ટ્રીટ લાઇટ ચાલુ કરવા સહિતની માંગણી છે. જો આ વિસ્તારને સુરત પાલિકામાં સમાવી દેવાય તો કમસે કમ પ્રાથમિક સુવિધાની બાબતમાં અને ટાઉન પ્લાનિંગની બાબતમાં તો કંઈ કામ થઈ શકે તેવી આ વિસ્તારના લોકોની લાગણી છે. મારું નામ જે.ડી. કથિરિયા છે. કામરેજ તાલુકા પંચાયત વિપક્ષ નેતા આમ આદમી પાર્ટી. અમે કામરેજ વિસ્તારના મહાનગરપાલિકા ભેળવવા માટે આજે મોટી સંખ્યામાં એક કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવા આવ્યા છીએ. આવેદનપત્રની અંદર એ બધી અમે આવેદનની અંદર રાખી છે. અમારી સમસ્યા રોડ રસ્તા અથવા તો સ્થાનિક પણ એની અમારા જરૂરિયાતમંદ લાવ્યા છીએ. પણ તમને મીડિયાને એક આમંત્રણ આપું છું સુખાકારી માટેનો કોઈ ટાઈમ નથી. છેલ્લા 10 વર્ષમાં કામરેજ ગ્રામ પંચાયતની વસ્તી 3 લાખથી વધુ થઈ ગઈ છે. પરંતુ તે પ્રમાણે નગર આયોજન કરવામાં આવેલ નથી. જેનાથી સમગ્ર કામરેજ ગ્રામ પંચાયત વિસ્તારમાં નીચે મુજબની ખૂબ મોટી સમસ્યાઓ ઊભી થયેલ છે. તમામ સમસ્યાઓના ઉકેલ માટે તેમજ સમગ્ર વિસ્તારને પ્રાથમિક સુવિધાઓનો લાભ મળે તે માટે કલેક્ટર સમક્ષ મુખ્ય અને એકમાત્ર માંગણી એવી જ કરી કે આ વિસ્તારને સુરત મહાનગરપાલિકામાં તાત્કાલિક અસરથી ભેળવવામાં આવે તેમ જ આ વિસ્તારની ટીપી સ્કીમો ખોલી અને સમગ્ર વિસ્તારને સમસ્યાઓથી મુક્ત કરવામાં આવે. કેમેરામેન સાબિર અલી સૈયદ સાથે કાદિર શેખ, કર્તવ્ય ગુજરાત ન્યૂઝ, સુરત.